₹200 એક ટિકિટ લેશો તો તમારો 15 થી 20 મિનિટમાં વારો આવી જશે. ભગવાન શિવ અહીંયા આરામ કરે છે, મતલબ કે સુવા માટે અહીંયા આવે છે. એ નૌકા તમને આ તરફથી પેલી બાજુ અથવા પેલી બાજુથી આ તરફ લઈ જશે. આખો આ ટાપુ છે એની ફરતી બાજુ પાણી છે. આપણે પોવા લઈ લીધા છે. ભગવાન શિવ રોજ રાત્રે જ્યાં આરામ કરવા માટે આવે છે, મતલબ કે શિવ ભગવાન જ્યાં સૂવે છે તે જગ્યા મારી પાછળ છે ઓમકારેશ્વર, જે આપણા 12 જ્યોતિર્લિંગ છે તેમાં ચોથા નંબરનું જ્યોતિર્લિંગ એટલે પાછળ આવેલું ઓમકારેશ્વર. મધ્યપ્રદેશમાં આવેલી આ જગ્યાનો વિડીયો આજે આપણે જોઈશું કે ભાઈ તમે કેવી રીતે ઓમકારેશ્વર પહોંચી શકો છો, અહીંયાનું મહત્ત્વ શું છે, અહીંયા રહેવાની કેવી વ્યવસ્થા છે, તમામ બાબતો જાણીશું. તો ચાલો દર્શન કરીએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું સુંદર સ્થળ છે. અમદાવાદથી વાયા ઇન્દોર થઈને લગભગ 400 કિલોમીટરનું અંતર કાપી હું પહોંચી ગયો છું ઓમકારેશ્વર, જ્યાં એક હોટલમાં આજે રાત્રે આરામ કરી બીજા દિવસે સવારે દર્શન કરવા જવાનો મારો પ્લાન છે. હવે દોસ્તો, હું જે હોટલમાં રોકાણો છું તેનું નામ છે શ્રી બાલાજી. જો આ છે હોટલ અને આ જે રસ્તો છે ને તે જાય છે ઓમકારેશ્વર મંદિર. અહીંયાથી મંદિર લગભગ 2.5 થી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે મંદિરની આસપાસ કોઈ હોટલ રાખશો તો તમને થોડી મોંઘું પડશે અને થોડું દૂર રાખશો તો થોડું સસ્તું પડશે. ચાલો તો હવે આ હોટલમાં મારો જે રૂમ છે એ હું તમને દેખાડું. એક રૂમ ટૂર કરી લઈએ. તો ડબલ બેડ છે, અહીંયા બારી છે, એક ટીવી આપવામાં આવે છે, સાથે છે એસી. તો બસ આ મુજબનો રૂમ છે. સોફા છે, ત્યાં સામાન રાખવા માટેની જગ્યા છે, અહીંયા તૈયાર થવા માટે તમને મિરર આપવામાં આવે છે અને નાવા ધોવા માટેની વ્યવસ્થા અહીંયા છે. આ જે છે હોટલ જ્યાં હું રોકાણો છું તેનું એડ્રેસ પણ આમાં તમને મળી જશે અને 3 નંબર આપેલા છે. જો તમે ઓમકારેશ્વર આવતા હોય અને રાત રોકાવા અથવા તો રૂમ લેવા માગતા હોય ભાડેથી, તો આ 3માંથી કોઈ એક નંબર ડાયલ કરજો. તમને ભાડું વગેરે તમામ માહિતી જે છે અહીંયાથી મળી જશે. તો હોટલમાં રાત્રે આરામ કર્યા બાદ બીજા દિવસે વહેલી સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને હું નીકળી પડ્યો છું ઓમકારેશ્વર મંદિર તરફ. તો લગભગ સવારના 6 વાગ્યાનો સમય છે અને તમે નીચે જોઈ રહ્યા છો જે વહી રહી છે નર્મદા મૈયા. તો આ જે ઓમકારેશ્વર ગામ છે અને આ જે ટાપુ છે કે જ્યાં ઓમકારેશ્વર મંદિર છે, એ બંનેને જોડવા માટે 2 પુલ બનાવવામાં આવ્યા છે. એક પુલ આ બાજુ છે જ્યાંથી આપણે જઈ રહ્યા છીએ, એક પુલ છે સામેની સાઈડ, જો તમને દેખાતો હોય તો. વચ્ચે નદી છે. નદી ક્રોસ કરવા માટે તમે નાવડીનો ઉપયોગ પણ કરી શકો છો. નીચે નાવડીઓ પણ છે, ત્યાં પણ હું તમને લઈ જઈશ. ચાલતા ચાલતા આપણે મંદિર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં આ જગ્યાની એક પૌરાણિક કથા પણ હું તમને જણાવી દઉં. વર્ષો પહેલા માંધાતા નામનો એક રાજા થઈ ગયો, જે મોટો શિવ ભક્ત હતો અને તેણે ભગવાન શિવની તપસ્યા કરી આકરી. ત્યારબાદ શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે ભાઈ તારે શું જોઈએ છે માગ. ત્યારે તેમણે કહ્યું કે ભાઈ ભગવાન, જો તમે મારી તપ છે એનાથી પ્રસન્ન થયા હોય તો આ જે જગ્યા છે ત્યાં જ તમે નિવાસ કરો. અને ભગવાન શિવે તેની જે વરદાન છે તે સ્વીકારી લીધું. વરદાન આપ્યું કે હું અહીંયા જ નિવાસ કરીશ અને સદીઓથી ભગવાન શિવ એક જ્યોતિર્લિંગ સ્વરૂપે, ઓમકારેશ્વર સ્વરૂપે આ જે માંધાતા વિસ્તાર કહેવાય છે આખો ટાપુ, ત્યાં નિવાસ કરે છે. તો હવે આપણે આવી ગયા છીએ મંદિરના એક રીતે કહી શકાય પરિસરમાં. આ જો તમને જે ખાલી લાઈનો દેખાય છે ને, એ તમે દિવસ દરમિયાન આવશો અથવા તો શ્રાવણ મહિનામાં આવશો ને તો આ બધી લાઈનો ભરેલી હોય છે. હવે જો સામાન્ય દિવસોમાં મેં તમને કહ્યું હતું, આ જે અલગ અલગ રેલિંગ તમને દેખાય છે ને, આખી રેલિંગ ભરેલી હોય છે. કમસે કમ તમારે 2 કલાક સુધી વેઇટિંગમાં લાઇનમાં ઊભું રહેવું પડશે. એવું મેન્ટલી પ્રિપેર થઈને આવજો. અને જો તમારે સ્પેશિયલ દર્શન કરવા હોય, લાઇનમાં ના ઊભું રહેવું હોય, તો આગળની સાઈડમાં જશો. ₹200 એક ટિકિટ લેશો તો તમારો 15 થી 20 મિનિટમાં વારો આવી જશે. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે મંદિરનું જે ઘડિયાળ છે એમાં બિલકુલ 6 વાગ્યા છે. આગળની સાઈડમાં મંદિર છે, પણ ત્યાં અંદર રેકોર્ડિંગની મનાઈ છે, એટલે આપણે અંદર રેકોર્ડિંગ નહીં કરીએ. હવે દોસ્તો, પાછળ જે ઓમકારેશ્વર છે ને, એના વિશે એવું કહેવાય છે કે રોજ રાત્રે ભગવાન શિવ અહીંયા આરામ કરે છે, મતલબ કે સૂવા માટે અહીંયા આવે છે પોતાની પત્ની પાર્વતી સાથે. દિવસ દરમિયાન તેઓ જે 3 લોક છે, પૃથ્વી, પાતાળ અને આકાશલોક, ત્યાં પરિભ્રમણ કરે છે. પણ રાત પડતા જ તેઓને અહીં આવવું પડે છે. અને એક એવું પણ કહેવાય છે કે તેઓ રોજ રાત્રે આ જે મંદિર છે, જે મેઇન તમને પાછળ દેખાય છે, ત્યાં દેવી પાર્વતી એટલે કે પોતાની પત્ની સાથે ચોપાટ રમે છે. એવું પણ એક કહેવાય છે કે આ મંદિરમાં રોજ રાત્રે જ્યારે મંદિર બંધ કરવામાં આવે ત્યારે ચોપાટને વ્યવસ્થિત સજાવી દેવામાં આવે છે. જે પૂજારીઓ હોય છે તે વ્યવસ્થિત સજાવી દે છે અને ત્યારબાદ મંદિર જે છે એને બંધ કરી દેવામાં આવે છે. અને આખી રાત ભગવાન શિવ અને પાર્વતી ચોપાટ રમે છે. જ્યારે વહેલી સવારે મંદિર ખોલવામાં આવે છે ત્યારે ચોપાટના જે પાસા હોય છે તે પાસા વિખેરાયેલા જોવા મળે છે. આ વર્ષોથી એક પ્રથા છે. લોકોને ખુદને ખબર નથી કે અંદર કોઈને જવા દેવામાં નથી આવતા રાત્રે, છતાં આ ચોપાટ કોણ રમતું હશે. એટલે જે ભક્તો છે એ ચોક્કસપણે એવું માને છે કે શિવ અને પાર્વતી જ આ ચોપાટ રમે છે. તો દોસ્તો, મંદિરના દર્શન થઈ ગયા છે. આપણે હવે જઈશું નીચે ઘાટ તરફ. નર્મદા મૈયા વહી રહી છે ત્યાં આપણે જઈશું. હવે જુઓ, તમે ત્યાંથી દર્શન કરીને નીચે ઉતરશો, સીડીઓ પણ છે ઘાટમાં ઉતરવાની. ત્યાંથી તમે નીચે ઉતરશો એટલે અહીંયા ઘણી બધી જે બોટ છે, નૌકા છે,
એ નૌકા તમને આ તરફથી પેલી બાજુ અથવા પેલી બાજુથી આ તરફ લઈ જશે. અને જો તમારે થોડું નૌકા વિહાર કરવું હોય તો તમને થોડા આગળ પણ લઈ જશે. 100, 150, 200 રૂપિયા લેશે એક વ્યક્તિના, તો તમે એમાં પણ જઈ શકો છો. અત્યારે પાણીનો પ્રવાહ થોડો ઓછો છે, બાકી દિવસ દરમિયાન આગળની સાઈડમાં જે ડેમ છે ત્યાંથી નર્મદાનું થોડું પાણી આ લોકો છોડતા હોય છે, જેથી જે સપાટી છે તે બરકરાર રહે. હવે દોસ્તો, સામે જે ઓમકારેશ્વર મંદિર તમને દેખાતું હશે ટેકરી ઉપર, એની થોડીક ભૌગોલિક પરિસ્થિતિ જે છે ને એ પણ હું તમને જણાવી દઉં. જાણવી જરૂરી છે અને ઇન્ટરેસ્ટિંગ છે. તમે જો આખો જે આ ભૂભાગ તમને દેખાય છે ને ઉપરનો, જે એ આખો એક ટાપુ છે. જો અહીંયા છે પાણી, આની ફરતી બાજુ પાણી છે, અને વચ્ચેનો જે આ ટેકરી જેવો વિસ્તાર જે છે તે એક દ્વીપ છે, એટલે કે એક ટાપુ છે. અને એ ટાપુ પર જ ઓમકારેશ્વર જે જ્યોતિર્લિંગ છે તે આવેલું છે. અને ખાસ વાત એ છે કે આ જે ટાપુ છે એ ઓમ આકારનો છે. જો કોઈ સેટેલાઇટમાંથી તસવીર લે તો એને આખો જે આ ભૂભાગ દેખાય છે એ ઓમ આકારમાં દેખાશે. એટલા માટે જ આ જે જ્યોતિર્લિંગ છે તેનું નામ છે ઓમકારેશ્વર. અને બીજી ખાસ વાત એ છે કે જેવી રીતે નર્મદા પરિક્રમા થાય છે તેવી રીતે આ જે આખો દ્વીપ છે, જે ટાપુ છે, એની પણ એક પરિક્રમા થાય છે. અને એનો એક વ્યવસ્થિત રસ્તો છે કે જ્યાં લગભગ 8 થી 9 કિલોમીટરનો એરિયા છે આ, જેની પરિક્રમા પણ તમે કરી શકો છો. તો ચાલો, એક બોટવાળો જે છે ને એને આપણે પકડી લીધો છે. 100 રૂપિયામાં આપણને એક ચક્કર પણ લગાવશે અને સામા કાંઠે પણ આપણે છોડવાનો છે. ચાલો, એ પણ એક આનંદ લઈ લઈએ. હવે દોસ્તો, અહીંયા જે છે ને બે નદીઓનો સંગમ થાય છે. આ છે આપણી નર્મદા, અને પેલી બાજુ જે છે ને એ કાવેરી નદી છે. સાઉથની ગંગા જેને કહેવામાં આવે છે ને, એ કાવેરી નદી અને નર્મદા બંનેનો સંગમ અહીંયા થાય છે. તો ઘણા બધા લોકો અહીંયા પણ ખાસ સ્નાન કરવા માટે આવતા હોય છે, અને પોતાની સાથે જે પાણી લઈ જાય છે તે આ સંગમનું પાણી લઈ જાય. તો મેં તમને કહ્યું હતું ને કે જે આખો આ ટાપુ છે એની ફરતી બાજુ પાણી છે. તો જુઓ, આ બાજુ પાણી છે અને આ બાજુ પણ પાણી છે, અને પેલી બાજુ પણ પાણી છે. મતલબ કે ચારે બાજુથી આ ટાપુ જે છે તે પાણીથી ઘેરાયેલો છે. અને વચ્ચે જ જે ઓમકારેશ્વર મંદિર છે, જ્યોતિર્લિંગ, તે આવેલું છે. હવે ઓમકારેશ્વર આવો અને નર્મદા સ્નાન ના કરો તે કેમ ચાલે? જો અહીંયા એક ઘાટ છે કે જ્યાં ભક્તો જે છે તે નર્મદા સ્નાન કરી રહ્યા છે. આવા અનેક ઘાટ તમને ઓમકારેશ્વરમાં અલગ અલગ જગ્યાએ મળી જશે, જ્યાં તમે સ્નાન કરી શકો છો. પણ ખાસ ધ્યાન રાખજો કે જ્યાં નાહવાની વ્યવસ્થા હોય, નાહવાની પરવાનગી હોય ત્યાં જ નાહજો, કારણ કે ઘણી બધી જગ્યાઓએ પાણી જે છે ખૂબ ઊંડું પણ હોય છે. દોસ્તો, જનરલી આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે આપણે દેવદર્શનની અથવા તો ફરવા જઈએ ત્યારે આપણે ફટાફટ બધું જોઈ લેવામાં માનતા હોય છે કે ભાઈ વધુમાં વધુ જગ્યા આપણે જોઈ લઈએ. પણ ઓમકારેશ્વર એક એવી જગ્યા છે જ્યાં તમારે રોકાઈ જવું પડે છે. ખાસ કરીને અહીંયાનો જે નર્મદા કિનારો છે એકદમ શાંત, સૌમ્ય અને સુંદર છે. જ્યારે પણ હું ઓમકારેશ્વર આવું છું ત્યારે આ જે નર્મદા નદી છે તેમાં અડધી કલાક કોઈ એક ઘાટ પકડી લો અને ત્યાં પગ જે છે એ પાણીમાં નાખી અને શાંતિથી બેઠા રહો. એકદમ મજા આવશે. આ અનુભવ તમે કરજો, પછી તમે મને કોમેન્ટમાં કહેજો કે ભાઈ તમારો જે એક્સપિરિયન્સ છે કેવો છે. જેને આધ્યાત્મિક અનુભવ કહેવાય એકદમ, એ પ્રકારનો આ અનુભવ હોય છે. તો દરેક જગ્યાએ ભાગવું જરૂરી નથી, રોકાઈ જવું પણ જીવનનો જ એક ભાગ છે. તો ચાલો, દર્શન થઈ ગયા છે ઓમકારેશ્વરના. હવે આપણે જઈશું મમલેશ્વર. જો મમલેશ્વર લખેલું છે, મમલેશ્વર મંદિર માર્ગ, અહીંયાથી લગભગ માનો ને 200 થી 300 મીટર હશે. તો દોસ્તો, નર્મદા ઘાટથી માત્ર 5 મિનિટ ચાલીને આપણે આવી ગયા છીએ મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે. અહીંયા એનું પ્રવેશ દ્વાર છે અને સામે જે દેખાય છે તે જ છે મુખ્ય મંદિર. હવે ઓમકારેશ્વરમાં બે જ મુખ્ય મંદિર છે. એક તો ઓમકારેશ્વર તો છે જ, સાથે સાથે આ મમલેશ્વર જે જ્યોતિર્લિંગ છે એના દર્શન પણ તમારે જરૂર કરવા જોઈએ, કારણ કે આ ખાસ મહત્ત્વનું અને અતિ પૌરાણિક જે કહી શકાય સનાતની હિન્દુઓનું તે મંદિર છે. તો મમલેશ્વર જ્યોતિર્લિંગ જે છે આ મંદિર મેઇન, એના દર્શન પણ શાંતિથી થઈ ગયા છે, વધારે ભીડ પણ ન હતી. એટલે મોટાભાગે જો તમારે દેવદર્શન કરવા હોય ને ભારતમાં કોઈ પણ જગ્યાએ, તો ઉનાળામાં જશો ને તો તમને આસાનીથી દર્શન થશે. અને વહેલી સવારે જવાનું, 6, 7, 8 વાગે પહેલાં. બાકી તો આવા દરેક મંદિરોમાં 2-2 કલાકની લાઈન હોય છે. આજે આપણે સુખરૂપ જલ્દીથી દર્શન થઈ ગયા ભોળાનાથની દયાથી. ઓમકારેશ્વરમાં જમવાની વાત કરીએ ને તો અહીંયા કોઈ ખાસ એવી હોટેલો નથી, પણ મધ્યપ્રદેશ છે એટલે 1-2 વસ્તુ તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. ખાસ કરીને પોહા, ઇન્દોરી પોહા મધ્યપ્રદેશમાં ફેવરિટ છે. અને સાથે જ અહીંયાની કચોરી. જો અહીં એક જગ્યા છે મા નર્મદા રેસ્ટોરન્ટ, આવી ઘણી બધી રેસ્ટોરન્ટ તમને મંદિરની આસપાસ મળી જશે, જ્યાં સવારના પોરમાં તમને આવા તાજા પૌવા અને ગરમા ગરમ કચોરી મળશે. તો જો આપણે પૌવા લઈ લીધા છે, અહીંયા સાદા પૌવા મળે. જો હવે દોસ્તો, એ તમને જણાવું કે તમે ઓમકારેશ્વર પોતાની રીતે કઈ રીતે પહોંચી શકો. તો પહેલાં તો એ જણાવી દઉં કે ઓમકારેશ્વર મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું જ્યોતિર્લિંગ છે. અહીંયા તમે ઇન્દોરથી પહોંચી શકો છો, જે મધ્યપ્રદેશનું એક મુખ્ય શહેર છે ભોપાલ બાદ. તો ગુજરાતમાંથી અમદાવાદ, રાજકોટ, સુરતથી ડાયરેક્ટ
ઇન્દોરની બસ પણ ચાલે છે, અમદાવાદથી ટ્રેન પણ ચાલે છે. તો તમારે પહેલાં ઇન્દોર આવી જવાનું. ઇન્દોરથી તમને ઘણી બધી સરકારી અને પ્રાઇવેટ બસ મળી જશે ઓમકારેશ્વર આવવા માટેની. ઇન્દોરથી ઓમકારેશ્વરનું અંતર છે અંદાજે 80 કિલોમીટર. અને માની લો કે જો તમે ઉજ્જૈન આવો છો ઉજ્જૈનના દર્શન કરવા માટે, તો ઉજ્જૈનથી પણ ઓમકારેશ્વર આવી શકો છો. ઉજ્જૈનથી વાયા ઇન્દોર થઈને તમારે અહીંયા આવવું પડશે. ઉજ્જૈનથી ઓમકારેશ્વરનું અંતર 140 કિલોમીટર જેટલું થાય છે. જો આ પ્રકારની બસ જે છે ને, આ મિની બસ ટાઈપની, એ તમને ઇન્દોરથી ઉજ્જૈન પણ લઈ જશે અને ઇન્દોરથી તમને ઓમકારેશ્વર આવવું હોય તો એ પણ લઈ જશે. આ પ્રકારની મિની બસ આખો દિવસ સુધી ચાલતી રહે છે આ રૂટ ઉપર. હવે જુઓ, ઓમકારેશ્વર એક એવું ધાર્મિક સ્થળ છે જ્યાં મેઇન જ્યોતિર્લિંગ ઉપરાંત અનેક મંદિરો આવેલા છે. જો તમારી પાસે સમય હોય તો દરેક મંદિરો અથવા તો જે મેઇન મંદિરો છે એ તમે જોઈ શકો છો. અહીંયા આદિ શંકરાચાર્યની એક મોટી પ્રતિમા પણ બનાવવામાં આવી છે. વિષ્ણુ ટેમ્પલ છે. આ ઉપરાંત જે પરિક્રમાનો માર્ગ છે, આ ઉપરાંત પણ ઘણી બધી જગ્યાઓ છે. તમારી પાસે કેટલો સમય છે અને તમારે બધા મંદિર જોવા છે કે એની ઉપર ડિપેન્ડ છે. જો તમે કોઈ રિક્ષા ભાડે કરશો તો તમને મેઇન જગ્યાઓ ફેરવી દેવામાં આવશે. એક વ્યક્તિ દીઠ 100 રૂપિયા એ લોકો લેતા હોય છે, જેમાં 8-10 જગ્યાઓ છે મેઇન એ ફેરવતા હોય છે. બાકી મેઇન જગ્યા તો આ જે ઓમકારેશ્વર મંદિર છે અને મમલેશ્વર મંદિર છે, એ બંને મેઇન જગ્યાઓ છે એની. ઓમકારેશ્વરનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને કોમેન્ટમાં જય ઓમકારેશ્વર જરૂર લખજો. સાથે જ આવા વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને ફોલો કરી દો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.